આપ્યો। સત્રાજીને અફસોસ થયો, પશ્ચાતાપ થયો કે મેં ભગવાન ઉપર સંશય કર્યો। ચરણ વંદના કરી, ચરણમાં પડ્યો, વિનંતી કરી ક્ષમા કરો અને પોતાની કન્યા સત્યભામા સાથે વિવાહ કરવાની વિનંતી કરી। આગળ ભગવાને સત્યભામા સાથે વિવાહ કર્યા અને પછી આગળ કાલિંદી સાથે પ્રભુના વિવાહ થયા છે। કાલિંદીજી શ્રી યમુનાજીમાં નિવાસ કરે છે। કાલિંદીજી અને શ્રી યમુનાજી બંને ભિન્ન છે। શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ કાલિંદી અષ્ટપટરાણીમાંની એક છે। આગળ ભગવાને મિત્રબિંદા સાથે લગ્ન કર્યા છે। સત્યા, ભદ્રા, લક્ષ્મણા વગેરે પ્રભુની અષ્ટપટરાણીઓ થઈ। આ અષ્ટપટરાણીઓ અષ્ટધા 8 પ્રકારની પ્રકૃતિ છે। અને હવે આગળ પ્રભુના અન્ય વિવાહની કથા ભૌમાસુર ની કથા આવે છે કે ભૌમાસુરે 16,100 કન્યાઓને કેદ કરીને જળ મહેલમાં એક કારાગૃહમાં પૂરીને રાખી હતી। આ 16,100 કન્યાઓએ ભગવાનને મનોમન વિનંતી કરી, અમારી રક્ષા કરો। આ ભૌમાસુર, ભૌમ એટલે કે ભૂમિ નો પુત્ર એટલે કે માનવ, અને અસુર એટલે કે આસુરી વૃત્તિ વાળો, એટલે કે આ જગતમાં જે જીવો આસુરી વૃત્તિ વાળા છે એ જ ભૌમાસુર। ભગવાનને એ કન્યાઓએ વિનંતી કરી। ભગવાન ગરુડ ઉપર સવાર થઈ ભૌમાસુરને મારવા માટે પધાર્યા। ત્યારે રસ્તામાં માર્ગમાં મૂર નામનો અસુર વચ્ચે આવ્યો। ભગવાને એ મૂર નામના અસુરનો ઉદ્ધાર કર્યો અને મુરારી નામ ધારણ કર્યું। મુરારી પદ પંકજ ભગવાન મુરારી બન્યા અને હવે એ ભૌમાસુરનો ઉદ્ધાર કર્યો। 16,100 કન્યાઓ પ્રભુની શરણાગતિ સ્વીકારી કે હે પ્રભુ, હવે આ સમાજ અમને સ્વીકારશે નહીં, આપ જ અમારી રક્ષા કરો, અમારો સ્વીકાર કરો। ધ્યાન દો, જો ભગવાન ઈચ્છતા તો એ 16,100 કન્યાઓને પોતાની દાસી બનાવી શકતા, પરંતુ ભગવાને સમાજમાં સ્ત્રીઓનું પાત્ર ઊંચું બતાવવા માટે એ 16,100 કન્યાઓ સાથે વિવાહ કર્યા છે। એમને દાસી નથી બનાવી, એમને પોતાની પત્ની બનાવી। અને આ લીલા દ્વારા ભગવાને સ્ત્રીઓનું સન્માન કર્યું। જો એમને દાસીનું સ્થાન આપત તો ભગવાનની સાધારણ કૃપા થાત, પણ ભગવાન તો કેવા છે, અદ્ભુત કર્મ કરવા વાળા। ભગવાને એ કન્યાઓ ઉપર અસાધારણ કૃપા કરી। 16,100 કન્યાઓ સાથે ભગવાને
વિવાહ કર્યા. આગળ દાઉ ભૈયા બલરામજી દ્વારા રૂકમીના વધની કથા આવી. ઉષા અને અનિરુદ્ધ ના વિવાહની કથા આવી. અને હવે આગળ નૃગ રાજાની કથા આવી. આ નૃગ રાજા કે જેમણે પોતાના જીવન કાળ દરમિયાન ગણી ન શકાય એટલી ગાયોનું દાન દીધું. એક વાર એવું બન્યું કે રાજાએ એક બ્રાહ્મણને સંકલ્પ કરીને એક સુંદર ગાયનું દાન દીધું. બ્રાહ્મણ એ ગાયને લઈને પોતાના ઘરે આવ્યો. રાત્રિના સમયમાં એ જ ગાય પાછી રાજાની ગૌશાળામાં આવી ગઈ. હવે બન્યું એવું કે બીજા દિવસે એ જ ગાય જે પહેલા આ બ્રાહ્મણને દીધેલી હતી એ જ દાન દીધેલી ગાયનું ફરી વખત રાજા દ્વારા બીજા બ્રાહ્મણને દાન ભૂલમાં દેવાઈ ગયું. હવે જે બ્રાહ્મણની એ ગાય હતી એ બ્રાહ્મણ આવ્યા. જે બ્રાહ્મણને ફરી વખત દાન દીધું હતું એ બ્રાહ્મણ સાથે ચર્ચા કરવા લાગ્યા. બંને ક્રોધિત થયા. પહેલો જે બ્રાહ્મણ હતો એને કહ્યું કે મને તો આ જ ગાય જોઈએ છે, મારે કોઈ બીજી ગાયો જોતી નથી. રાજાએ કહ્યું, વિનંતી કરી, મને ક્ષમા કરો, હું આના બદલામાં આપ કોઈ એટલી ગાય આપું. પણ બ્રાહ્મણ દેવ ન માન્યા. અને એમને શ્રાપ આપ્યો કે જેના લીધે રાજાને કાચિંડાની યોની મળી. ભગવાને એનો ઉદ્ધાર કર્યો. દાનમ, ભોગો અને નાશ, આ ધનની ત્રણ ગતિ છે વાલા વૈષ્ણવ. ધનની ઉત્તમ ગતિ છે દાન કરો. ધનની મધ્યમ ગતિ છે એને ભોગવો. અને ધનની અધમ ગતિ એ નાશ પામશે. આપણને એમ કે ધનનું સંચય કરીએ, ભેગું કરીએ, પણ ભેગું કરતા કરતા એક વાત, એક વિચાર આપણે ભૂલી જઈએ છીએ કે આ ધનની ઉત્તમ ગતિ કે જેના માટે આ મને મળ્યું છે દાન કરો. અને દાન દેવાનું ભૂલી જઈએ છીએ. લૌકિકમાં લાખો રૂપિયાનો આપણે ખર્ચો કરીએ પણ ભગવદ કાર્યની અંદર જ્યારે વિનિયોગ કરવાનો આવે ત્યારે લોભ કરીએ. અને પછી એ જ લોભી વ્યક્તિ પાસે રહેલું ધન નાશ પામે. એ દવા અને દારૂમાં જ એનો ઉપયોગ થાય. એ ધનની અધમ ગતિ. સત્કાર્યમાં વિનિયોગ ન થયો અને પછી દવા અને દારૂમાં વિનિયોગ થયો. આગળ ભગવાનના ગૃહસ્થાશ્રમ ની કથા આવે છે. એક દિવસ નારદજીને વિચાર આવ્યો કે ભગવાનનું ગૃહસ્થાશ્રમ ના દર્શન કરવા છે. આ કળિયુગમાં એક પત્નીને લોકો સાચવી નથી શકતા. આ ભગવાન 16,108 રાણીઓ સાથે કેવી રીતે રહેતા હશે?
અને એ જોવા માટે નારદજી દ્વારિકા આવ્યા. અને એ ભગવાનની લીલાને કોણ સમજી શકે? જે પણ રાણીના મહેલમાં જાય અને દર્શન કરીને ચકિત થઈ જાય. કોઈ રાણી ભગવાનની સેવા કરી રહી છે, કોઈ ભગવાનને ભોજન કરાવી રહી છે, કોઈ રાણી ભગવાનની ચરણ સેવા કરી રહી છે, કોઈ રાણી ભગવાનને પંખો કરી રહી છે, કોઈ રાણી ભગવાન માટે સુંદર સુંદર ભોજન સામગ્રી સિદ્ધ કરી રહી છે, કોઈ રાણી ભગવાનને શિંગાર આભૂષણ ધરાવી રહી છે, કોઈ રાણી સાથે ભગવાન હાસ્ય વિનોદ કરી રહ્યા છે, કોઈ રાણી અને બાળકો સાથે ભગવાન ખેલી રહ્યા છે. એવા અદ્ભુત ભગવાન લીલાના દર્શન કરી નારદજી પ્રફુલ્લિત થયા. એવો સુંદર ભગવાનનો પરિવાર ના દર્શન નારદજીએ કર્યા. હવે આગળ જરાસંધ વધની કથા આવે છે. યુધિષ્ઠિર દ્વારા રાજસુ યજ્ઞ અને એ રાજસુ યજ્ઞમાં શિશુપાલની કથા આવે છે. શિશુપાલ વધની કથા આવે છે. યુધિષ્ઠિર રાજાએ વિચાર કર્યો કે રાજસુ યજ્ઞની તૈયારીઓ કરીએ અને બધા જ રાજા મહારાજા વડીલોને આમંત્રણ દેવામાં આવ્યું, ગુરુજનોને બોલાવવામાં આવ્યા. મોટી વિશાળ સભા, યજ્ઞ સભા નું આયોજન થયું અને વિચાર કર્યો કે આ સભામાં સૌથી પહેલું પૂજન કોનું કરવું? સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે ભગવાન સર્વથી મોટા છે. તો સૌથી પહેલું પૂજન ભગવાનનું કરવું જોઈએ, કૃષ્ણનું કરવું જોઈએ. બધાએ પોતાની સહમતિ આપી, પણ એ સભામાં બેસેલો શિશુપાલ જે કૃષ્ણનો દ્રોહી હતો એ ન માન્યો. હવે દ્રોહ તો કરવાનો જ, કારણ કે તો માંડ તો એના લગ્ન નક્કી થયા હતા. કોની સાથે? રૂકમિણી સાથે. બધું ગોઠવાઈ ગયું હતું. છેલ્લી ઘડી, લાસ્ટ મુમેન્ટ, રૂકમિણી નું હરણ કરીને ભગવાન લઈ ગયા. તો ભગવાન સાથે એનો વેર ભાવ બંધાયો, દ્વેષ ભાવ બંધાયો અને એ દ્વેષના લીધે ભગવાનનો વિરોધ કરવા લાગ્યો કે ભગવાનનું પૂજન ન થાય, આ કૃષ્ણનું પૂજન નહીં થાય. અને એમ કરતા ભગવાનને ગાળો દેવા લાગ્યો. ભગવાને એને એની માતાને વચન આપ્યું હતું કે 100 અપરાધ તારા પુત્રના હું ક્ષમા કરીશ. અને જ્યાં એના 100 અપરાધ પૂર્ણ થયા, ભગવાને સુદર્શન ચક્ર ધારણ કર્યું અને સુદર્શન ચક્ર દ્વારા શિશુપાલનો વધ કર્યો. ભગવાને શિશુપાલનો ઉદ્ધાર કર્યો. ભગવાન દ્વારા જેનો પણ ઉદ્ધાર થાય એની અધોગતિ નથી થતી, એની સદગતિ થાય છે, એનો ઉદ્ધાર થાય છે. અને હવે આગળ ભગવાનના પરમ મિત્ર સુદામાજીનું ચરિત્ર આવે છે.
कृष्णः स्यासित सखा कश्चिद ब्राह्मणो ब्रह्मवित्तमः विरक्त इंद्रियार्थेषु प्रशांतात्मा जितेन्द्रियः। सुखदेव जी महाराज આ સુદામાજીનું વર્ણન કરતા રાજા પરીક્ષિતને કહે છે કે આ કેવા છે, વિરક્ત છે, શાંત ચિત્ત છે, સંતોષી અને જીતેન્દ્રિય બ્રાહ્મણ છે અને કૃષ્ણના પરમ સખા મિત્ર છે। ભગવાનની સાથે એ અભ્યાસ કરતા હતા ઋષિના આશ્રમમાં। એ સમયની ભગવાનની મિત્રતા છે। અને એમનો પરિવાર, એમની એક પત્ની અને 2 બાળકો, સાધારણ સ્થિતિ છે। નાનકડી ઝૂંપડીમાં પોરબંદર જે સુદામાજીનું સ્થાન છે, એક નાનકડી કુટિયા, નાનકડી ઝૂંપડીમાં સુદામાજી રહે છે, કૃષ્ણની ભક્તિ કરે છે। એમની પત્ની વારંવાર એમને કહે કે તમારા મિત્ર તો દ્વારિકાધીશ છે, ક્યારેક એમને મળવા તો જાઓ, એમની કૃપાથી આપણા જીવનમાં બધા દુઃખો દૂર થશે। સુદામાજી વિરક્ત છે, જીતેન્દ્રિય છે, સંતોષી બ્રાહ્મણ છે। મનમાં શોક કરે કે હું મારા મિત્ર પાસે યાચના માંગવા માટે જાઉં, મેં કોઈની પાસે માંગ્યું નથી અને હવે છેલ્લે હું મારા મિત્ર ભગવાન પાસે માંગુ। જતા નથી, સમય વીતવા લાગ્યો। પત્નીના, પુત્ર, બાળકોના અતિ આગ્રહથી એક દિવસ વિચાર કર્યો કે હું માંગવા માટે નહીં પણ કેવળ કૃષ્ણને જોવા માટે, એના દર્શન કરવા માટે, એને મળવા માટે જાઉં। અને એમ વિચાર કરતા પોતળી બાંધી છે, હાથમાં એક છડી લીધી, ફાટેલી ચપ્પલ, અને પત્નીને કહ્યું કે હું ભગવાનને ત્યાં જાઉં છું, દ્વારિકાધીશને ત્યાં। ભલે મારો મિત્ર હોય પણ કહેવાય છે કે ભગવાનને ત્યાં, ગુરુને ત્યાં જ્યારે પણ જઈએ ત્યારે ખાલી હાથ ન જઈએ, ઘરમાં જે કાંઈ પણ હોય તું મને આપ। અને પત્નીએ બધા વાસણો જોયા, પાત્રો જોયા, અને ક્યાંય એ તાંદુલ થોડાક હતા, એક નાનકડી પોટલી બાંધી એ તાંદુલની, અને કહ્યું કે દ્વારિકાધીશને આ ખવડાવજો અને મારા ભગવદ સ્મરણ કરજો। અને હવે સુદામાજી તૈયાર થયા દ્વારિકાધીશને મળવા માટે, દ્વારિકા જવા માટે। પોતાના ઘરમાંથી નીકળ્યા છે અને ચાલતા ચાલતા આગળ વધી રહ્યા છે, ભગવદ નામ લઈ રહ્યા છે। હરે નામનો મહેરામણ છલકાય છે રે જુઓ, સુદામાજી દ્વારિકામાં જાય છે। હારે જુઓ, સુદામાજી દ્વારિકામાં જાય છે। હે નામનો મહેરામણ છલકાય છે રે જુઓ, સુદામાજી દ્વારિકામાં જાય છે। હારે જુઓ, સુદામાજી દ્વારિકામાં જાય છે।
હે સુશીલા કહે કે સ્વામી શિશુ ભોજન ખામે સુશીલા કહે સ્વામી શિશુ ભોજન તમારા દોસ્તાર દ્વારિકાનો નાથ છે રે તમારા દોસ્તાર દ્વારિકાના નાથ છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હે પૌવાની પોટલી જેષ્ટિકાય લટકી પૌવાની પોટલી ચષ્ટિકાય લટકી મનમાં મનમોહનને મળવાની ચટકી મનમાં મનમોહનને મળવાની હે તો ભાવ વિભોર બની જાય છે રે તો ભાવ વિભોર બની જાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે એના મનનો મહેરામણ છલકાય છે રે એના મનનો મહેરામણ છલકાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે જાફર કે ને જોતા હૃદય ઠરે ધોળી ધજા ફરે જોતા હૃદય ઠરે હે ધોળી ધજા ફરકે જોતા હૃદય ઠરે ધોળી ધજા ફરે જોતા હૃદય ઠરે હે ગુરુની સેવાથી સિદ્ધિ પમાય છે રે ગુરુની સેવાથી સિદ્ધિ પમાય છે રે જુઓ સુદામા હરિ બોલ. દ્વારિકામાં જાય છે હારે જુઓ સુદામા દ્વારિકામાં જાય હે ના મનનો મહેરામણ છલકાય છે રે એના મનનો મહેરામણ છલકાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે સુદામાજી પોરબંદર થી ચાલતા ચાલતા ભગવાન દ્વારિકાધીશને મળવા પોતાના સખા મિત્રને મળવા માટે દ્વારિકા આવ્યા અને જ્યાં દ્વારિકાધીશના મહેલમાં પ્રવેશ કરવા જઈ જ રહ્યા હતા ત્યાં દ્વારપાલોએ એમને રોક્યા. અરે તું ક્યાં જાય છે? કોણ છે? ભિક્ષુક જેવું એમનું સ્વરૂપ, ફાટેલી ધોતી પહેરેલી છે, પગમાં સાંકળીના ઠેકાણા નથી, શરીર એકદમ સુકાયેલું. અને એવા બ્રાહ્મણના જ્યારે દ્વારપાલોએ દર્શન કર્યા, એમને રોક્યા. અરે તું કોણ છે? તારે ક્યાં જવું છે? કોનું કામ છે? કોઈ સાધારણ વ્યક્તિ કોઈ મોટા વ્યક્તિને મળવાની ઈચ્છા કરે તો સહજમાં મળાતું નથી.
તું દેખાવમાં આટલો સાધારણ અને દ્વારિકાધીશને મળવા આવ્યો, તું છે કોણ? અને જ્યાં દ્વારપાલોએ કહ્યું કે તું છે કોણ, સુદામાજી બોલ્યા, હું ભગવાનનો મિત્ર છું, ભગવાન મારા સખા છે. અને જ્યાં આવા શબ્દો સાંભળ્યા તો દ્વારપાલો હસવા લાગ્યા. રે અહીંયા તો રોજ આવા જ આવે છે અને આ ભગવાનને મળવા માટે એમ જ કહે છે કે ભગવાનના મિત્ર છીએ, ભગવાનના આ છીએ ને તે છીએ, બધા આવા જ આવે છે. સુદામાજીએ કહ્યું કે એક વખત જઈને મારા મિત્રને કહો કે એને મળવા સુદામા આવ્યો છે, મારું નામ સુદામા છે. બહુ વિનંતી કરી દ્વારપાલને અને ત્યારે દ્વારપાલ તૈયાર થયા. જ્યાં ભગવાન રાજ સિંહાસન ઉપર બિરાજમાન હતા, ભરેલી સભામાં કોઈ એક દ્વારપાલ આવીને કહ્યું કે ભગવાન, હે દ્વારિકાધીશ, કોઈ એક ભિક્ષુક આવ્યો છે, દ્વાર ઉપર કહે છે આપનો મિત્ર છે અને એનું નામ સુદામા. જ્યાં ભગવાને શું સાંભળ્યું, પોતાનું સિંહાસન છોડી દીધું, દામા કહેતાની સાથે સુદામાની સન્મુખ ઊભા થઈ ગયા, પ્રગટ થઈ ગયા. દોડતા દોડતા ભગવાન સુદામાના દર્શન કરવા માટે દ્વાર ઉપર આવ્યા છે. ભગવાનનું ઉપવસ્ત્ર વડું થઈ ગયું, વસ્ત્રોના દેહની સુધી ન રહી. આજે મારો પરમ મિત્ર સુદામા મને દર્શન દેવા આવ્યો છે. અને એ ભગવાન સુદામાને સ્વાગત કરવા, સુદામાને મળવા પોતાના દ્વાર ઉપર આવ્યા. અરે મારો મિત્ર સુદામા, હે મિત્ર કરતા દોડતા દોડતા ભગવાન જ્યારે દ્વાર ઉપર આવ્યા, સુદામાને જોયા. ગાઢ આલિંગન આપ્યું છે. અહીંયા સુદામા ભગવાનને જોઈને, દ્વારિકાધીશને જોઈને અવાક બન્યા. એક શબ્દ પોતાની જીવામાંથી પ્રગટ થતો નથી, બોલી નથી શકતા. અહીંયા સુદામાને જોઈને ભગવાન પણ અવાક બન્યા કે આજે મારો પરમ મિત્ર સુદામા આવ્યો છે, મને દર્શન દેવા આવ્યો છે. સુદામાનો હાથ પકડ્યો અને પોતાના રાજસભામાં સુદામાને લઈને જ્યાં ભગવાનનું બિરાજવાનું સિંહાસન સ્થાન હતું, એ સ્થાન ઉપર પોતાના પરમ મિત્ર સુદામાને બિરાજમાન કર્યા. સાધારણ સ્થિતિ, ફાટેલા વસ્ત્ર, પગ જુઓ તો એના પગોની અંદર મોટા મોટા ચાંદાઓ પડી ગયેલા છે. પોરબંદર થી ચાલતા ચાલતા સુદામા અહીંયા આવ્યા હતા. માર્ગમાં કેટલા એને કાંટા વાગ્યા હશે, કેટલા એને કંકર વાગ્યા હશે. એવા ભર તાપ તડકાની અંદર ખુલ્લા પગે મને મળવા માટે મારો પરમ મિત્ર સુદામા આટલી દૂરથી ચાલતો ચાલતો આવ્યો. ભગવાન એના ચરણ ને જોઈને બંને આંખોમાંથી ચોધાર અશ્રુ, નેત્રોમાંથી ગંગા યમુના વહી રહી છે, જળની ધારાઓ વહી રહી છે. અને એવા દર્શન જ્યારે ऐसे बिहाल विवाहिन सो पग कन
કપટક જાલ ગળે પુન જોએ હાય મહાદુખ પાए सखा तुम हाय महादुख पाए सखा तुम आए ते न किते दिन खोए देखी सुदामा की दीन दशा करुणा करके करुणा निधरो पानी परात को हाथ छुयो नहीं पानी परात को हाथ छुयो नहीं नैनन के जल सो पग धोए नैनन के जल सो पग धोए ભગવાને પોતાના નેત્રોના જળ દ્વારા पानी परात को हाथ धर्यो नहीं नैनन के जल से पग धोए ભગવાને પોતાના નૈનોના જળ દ્વારા પોતાના પરમ સખા મિત્ર સુદામાના ચરણને ધોયા છે. હે સુદામા, તે મારા માટે કેટલું કષ્ટ વેઠવ્યું, કેટલું કેટલું તું આ ચાલીને આવ્યો. તે મારા ઉપર બહુ કૃપા કરી, મને દર્શન દેવા આવ્યો, મારા ઉપર કૃપા કરવા માટે આવ્યો છે. હું તને બહુ યાદ કરું સુદામા. સુદામાના પગ ધોયા, નવા નવા સારા સારા વસ્ત્રો ભગવાને એને આપ્યા કે સુદામા